डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ 2 પાર્ટ 2 યુનિટ નંબર 5 સોશિયલ સાયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા પેપરના યુનિટ નંબર 5 ઉપર વાત કરીશું, જેમાં આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થાના વિવિધ પાસાઓ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું। તો તેમાં સૌપ્રથમ છે આપણે આ યુનિટમાં આપણે મુખ્ય આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે, જેમાં ભારતીય અમલદારશાહીનો ઉદ્ભવ, ત્યારબાદ ભારતીય કાર્યપાલિકા, સંસદ, રાજ્યસભા અને લોકસભા, ભારતીય ન્યાયતંત્ર, ભારતીય લશ્કરી દળો, ભારતના અર્ધલશ્કરી દળો, ભારતીય ગુપ્તસર એજન્સીઓ અને ભારતીય વિદેશ નીતિ, ભારતમાં સરહદ વિવાદો અને ભારતમાં રાજકીય વિચારધારાઓ। તો આ દરેક મુખ્ય બિંદુઓ છે, તો તેનો અભ્યાસ આપણે શા માટે જરૂરી છે? આપણે સૌ જાણીએ છીએ કે પત્રકારત્વના ક્ષેત્રમાં જાહેર જીવનના દરેક પહેલુંનું ખૂબ જ મહત્ત્વ હોય છે, અને આપણે સામાન્ય રીતે જે આપણા ન્યૂઝ સોર્સ છે તે ક્યાંથી આપણને સમાચાર મળી શકે? સમાચારને કોઈ પણ સ્ટોરી હોય છે તો ક્યાંથી હોય છે? તો આપણે સામાન્ય રીતે ન્યૂઝપેપર વાંચતા હોઈએ કે ન્યૂઝ ચેનલ જોતા હોઈએ કે FM રેડિયોમાં કે રેડિયોમાં સમાચાર સાંભળતા હોઈએ, તો આટલા પાસાઓનો સમાવેશ ક્યાંક ને ક્યાંક થયેલો જોવા મળતો હોય છે, અથવા દરેક દિવસના ન્યૂઝપેપરમાં આટલા બિંદુઓમાંથી કોઈક ને કોઈક ઘટનાના કે કોઈને કોઈ વસ્તુના સમાચારો આપણી સમક્ષ રજૂ થતા હોય છે। તો તેથી આપણે આટલા બિંદુઓનો ખ્યાલ આપણને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હોવો ખૂબ જ જરૂરી છે, અને તેના ઉપર આપણે નજર રાખવી પણ ખૂબ જરૂરી હોય છે। તો સૌપ્રથમ પરિચય। સામાન્ય રીતે આપણે જોઈએ તો સરકારી સત્તાના 3 ભાગ હોય છે, જેમાં વિધાનસભા એટલે કે લોકસભા અને રાજ્યસભા કેન્દ્રીય કક્ષાએ, ત્યારબાદ કારોબારી તંત્ર એટલે કે અમલદારશાહી અને ન્યાયતંત્ર। તો આ 3 જે પાસા છે એ લોકતંત્રના મુખ્ય 3 સ્તંભો છે। તો કોઈ પણ લોકતંત્રને સફળ બનાવવા માટે આ 3 વસ્તુ ખૂબ જ જરૂરી હોય છે, જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે, જેમાં અમુક સત્તાઓ વિધાનસભા અથવા સંસદ પાસે છે, અમુક પ્રકારની કાર્યપાલિકા પાસે તેનો અમલ કરાવવાની જવાબદારી કાર્યપાલિકાને આપવામાં આવી છે, અને ન્યાયતંત્ર પાસે ન્યાયની જવાબદારી હોય છે। સામાન્ય રીતે જોઈએ તો આ સૂત્ર હજુ પણ અસ્તિત્વમાં છે, પરંતુ કારોબારી શાખાનો નોંધપાત્ર વિકાસ થયો છે। આજે આપણે કારોબારી શાખાને માત્ર એક ખૂબ જ મહત્વપૂર્ણ શાખા તરીકે જ નહીં, પરંતુ વ્યક્તિઓ અને અસંખ્ય કારોબારીની ટોચ પર મંત્રીઓ અને વિધાનસભા પ્રત્યે તેઓ જવાબદાર હોય છે। કોઈ પણ પ્રકારનું કારોબારી તંત્ર જે હોય છે, જે તે રાજ્યનું હોય તો વિધાનસભા પ્રત્યે જવાબદાર હોય છે, અને કેન્દ્ર સરકારનું હોય તો સંસદના ગૃહો પ્રત્યે તે જવાબદાર હોય છે, અને તે મંત્રીમંડળને જવાબદેહિતા તેમના પ્રત્યે રહેતી હોય છે। મંત્રીઓને સામાન્ય રીતે કામચલાઉ કારોબારી કહેવામાં આવે છે, કારણ કે તેમનો કાર્યકાળ ચૂંટણી સાથે જોડાયેલો હોય છે। આપણે મિત્રો જાણીએ છીએ કે ભારતમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તો તેની વધુમાં વધુ સમય મર્યાદા 5 વર્ષની હોય છે। તો જે મંત્રી પરિષદના મંત્રીઓ જે શપથ લેતા હોય છે તે 5 વર્ષ માટે લેતા હોય છે, પરંતુ કામચલાઉ કારોબારી ઉપરાંત મોટી સંખ્યામાં કારોબારી અથવા સરકારી અધિકારીઓ હોય છે, જેમનો કાર્યકાળ નિશ્ચિત હોય છે। સરકાર જે તે વ્યક્તિને અથવા જે તે અધિકારીને ચોક્કસ પ્રકારની જવાબદારી આપતી હોય છે, તો તે જવાબદારીના સંદર્ભમાં તેમનો કાર્યકાળ રહેતો હોય છે, અથવા તેમની ઉંમરના આધારે જે રિટાયરમેન્ટ અથવા વય નિવૃત્તિ આપવામાં આવતી હોય છે, તો તેમના આધારે પણ તેમનો કાર્યકાળ નક્કી થતો હોય છે। આ વ્યક્તિઓને કાયમી કારોબારી કહેવામાં આવે છે। હકીકતમાં કાયમી કારોબારી જાહેર વહીવટનું મુખ્ય અંગ માનવામાં આવે છે। તો જે આ અધિકારીઓ છે એ કાયમી કારોબારીના સદસ્યો અથવા કાયમી કારોબારી તરીકે આપણે તેમને ઓળખી શકીએ છીએ। આ અધિકારીઓને સામાન્ય રીતે અમલદાર કહેવામાં આવે છે। ભાગોની લાંબી શ્રેણી ધરાવતી શાખા તરીકે પણ ગણવા ટેવાયેલા છીએ। આ એકમ શીખવા પાછળના ઉદ્દેશો શું છે? તો તેમાં સૌપ્રથમ અમલદારશાહીનો અર્થ સમજવો અને તેની લાક્ષણિકતાઓની માહિતી પ્રાપ્ત કરવી। હવે અમલદારશાહી છે એક મોટું વિશાળ
તંત્ર છે જેની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. ભારતમાં અમલદારશાહીના ઉત્ક્રાંતિની જાણકારી મેળવવી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી જેવા અમલદારશાહી ભરતીના વૈધાનિક સંસ્થાઓની રચના, પ્રકૃતિ અને કામગીરી વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. ભારતીય અમલદારશાહીનો ઉદ્ભવ. ભારતમાં સિવિલ સર્વિસ સિસ્ટમ અથવા નોકરશાહીનો ઉદ્ભવ બ્રિટિશ સિવિલ સર્વિસમાંથી થયો હતો. આથી બ્રિટિશ સિવિલ સર્વિસ સિસ્ટમનું ખૂબ જ સંક્ષિપ્ત વિશ્લેષણ ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં આઝાદી મળી એ પહેલાં અંગ્રેજોનું શાસન હતું અને ભારતમાં સિવિલ સર્વિસના નિયમો અને સિવિલ સર્વિસનું ઉદ્ભવ કરનાર અંગ્રેજ શાસન હતું. અંગ્રેજોના સમયથી જ ભારતમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાઓ લેવામાં આવતી હતી. ત્યારબાદ IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં તેમનું પરિવર્તન થયું છે. સેક્શન અને નોર્મન, આ બે સેક્શન અને નોર્મન નામના રાજાઓ હતા અને તેમના સમય દરમિયાન રાજ્યના વહીવટના તમામ હોદ્દાઓ જે છે એ એમના પરિવારો અથવા તેમના સંબંધીઓને આપવામાં આવતા હતા. ઉચ્ચ અને નિમ્ન બંને હોદ્દા પર વ્યક્તિઓની નિમણૂક કાર્યક્ષમતાના આધારે નહીં પરંતુ આશ્રયના આધારે કરવામાં આવતી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ક્વોલિટી સાથે આપણે કામ કરવું હોય અથવા ક્વોલિટીવાળા લોકોને અથવા જેનામાં ખરેખર કાર્ય કરવાની ક્ષમતા છે તેવા લોકોને આપણે તક આપવી હોય તો સ્વાભાવિક રીતે ગુણવત્તાવાળા લોકોની પસંદગી જે તે પદ ઉપર કરવી જોઈએ. પરંતુ રાજાશાહીમાં આવું ઘણીવાર બનતું ન હતું અને રાજાઓના સગાઓને, ભત્રીજાઓને કે એમના સંબંધીઓને આવા પદ ઉપર નિમણૂકો આપવામાં આવતી હતી, જેનાથી રાજ્યનો સારો અથવા સુશાસન ભર્યો વહીવટ ના થઈ શકે. કાર્યક્ષમતા અને વહીવટના વાસ્તવિક હેતુને નબળી પાડવા અને પ્રતિકૂળ અસર કરવા માટે આ પૂરતું હતું. આપણે જેમ વાત કરી તેમ કાર્યક્ષમતા અને વહીવટ, તો જે અધિકારીઓની કાર્યક્ષમતા હોય છે તેની જે વહીવટ કુશળતા હોય છે તે દરેક વ્યક્તિમાં હોય અથવા પોતાના જે સંબંધીઓ છે કે પોતાના નજીકના રિશ્તેદારો છે તેનામાં ના હોય એવું બની શકે, સંભવી શકે. પરંતુ એના સિવાયના લોકોમાં પણ સારી કુશળતા, વહીવટ કરવાની કુશળતાઓ રહેલી હોય અથવા તેની કાર્યક્ષમતા તેના કરતાં પણ વધારે સારી હોય તો ઘણીવાર સગાવાદના લીધે તે લોકોને કામ કરવાની તક ના મળે એવું પણ બની શકે અને જેનું નુકસાન સમગ્ર રાજ્યને અથવા દેશને પણ થતું હોય છે. ઘણા લોકોએ સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓની નિમણૂક કરવાની પદ્ધતિ બદલવા વિશે વિચાર્યું, પરંતુ ઘણા લોકોએ નિમણૂક પ્રણાલીમાં ફેરફારોનો સખત વિરોધ કર્યો અને એડમંડ બર્ક તેમાંથી એક હતા. તો આ નિમણૂક જે પ્રણાલીઓ હતી અથવા જે પદ્ધતિઓ હતી તેમાં ઘણા પરિવર્તનો આવ્યા, વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી, ટેસ્ટ લેવામાં આવ્યા અને ત્યારબાદ એક ચોક્કસ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું કે આટલા તબક્કામાંથી વ્યક્તિ પસાર થઈને આવે તો તેને આ પદ ઉપર મૂકી શકાય, આટલા તબક્કામાંથી પસાર થઈને આવે તો તેને આ પદ ઉપર મૂકી શકાય. અને ખાસ કરીને મેરિટ બેઝ સિસ્ટમ આવી, જેના આધારે વહીવટમાં સારા લોકો આવ્યા અને તેમને મેરિટના આધારે તેમને કામ આપવામાં આવ્યું, તેમની કાર્યક્ષમતા ચકાસવામાં આવી અને તેમને સારું એવો વહીવટ લોકો સુધી પહોંચાડ્યો અને દરેક દેશના વિકાસમાં અમલદારશાહીનું સુદૃઢ માળખું ખૂબ જ જવાબદાર હોય છે. તો અમલદારશાહીનો બદલાતો ખ્યાલ. અમલદારશાહી બ્યુરોક્રેસી એ શાસનનું એક ઢાંચાગત અને વ્યવસ્થિત રૂપ છે જેમાં નિયમો ક્રમશઃ અધિકારીઓ અને પ્રશાસનના માધ્યમથી નીતિ અમલમાં લાવવામાં આવે છે. પરંપરાગત રીતે તે નિયમિત અને નિયંત્રિત વ્યવસ્થાના રૂપમાં ઓળખાય છે, પરંતુ આજે સમય સાથે આ ખ્યાલમાં ઘણો ફેરફાર આવ્યો છે. તો આ જો વ્યાખ્યા આપણે જોઈએ તો અમલદારશાહી એ શાસનનું એક ઢાંચાગત અને વ્યવસ્થિત રૂપ છે. આમાં બે શબ્દોનો સમાવેશ થાય છે. ઢાંચાગત એટલે કે એનો એક ઢાંચો અથવા માળખું નિશ્ચિત છે. બીજું, તે વ્યવસ્થિત છે. ત્રીજું, તેમાં નિયમોનો સમાવેશ થાય છે. કયા નિયમ પ્રમાણે કામ કરવાનું તેની ચોક્કસ એ નિયમાવલી બનેલી હોય છે કે અધિકારી, તમે માની લો કોઈની નિમણૂક થાય છે તો તેમણે કેવા પ્રકારના નિયમો પાળવાના રહેશે, તેમણે કેવા પ્રકારનું આચરણ કરવું જોઈએ, પબ્લિકમાં જતી વખતે તેણે લોકો સાથે કઈ રીતે ડીલ કરવી જોઈએ, તે તમામ પ્રકારની નિયમાવલીઓ બનાવવામાં આવેલી છે અને આ નિયમાવલીઓના આધારે તેઓ શાસન કરતા હોય છે.
ત્યારબાદ છે પ્રશાસન નિયમિત અધિકારીઓ પ્રશાસનના માધ્યમથી ક્રમશઃ અધિકારીઓ એટલે જેને આપણે હેરાર્કી સિસ્ટમ કહીએ છીએ કે માની લો કોઈ જિલ્લામાં કલેક્ટર છે તો એમના અંડરમાં પછી એસડીએમ હોય છે, તાલુકા કક્ષાએ મામલતદાર હોય છે, નાયબ મામલતદાર હોય છે અને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી હોય છે. તો આ હેરાર્કીના આધારે સમગ્ર જિલ્લાનો વહીવટ થતો હોય છે. રાજ્યમાં ચીફ સેક્રેટરી એના અંડરમાં જે સેક્રેટરીનું જે માળખું હોય છે, છેલ્લે જુનિયર ક્લાર્ક સુધીનું માળખું જે હોય છે તો તેમાં ચોક્કસ ક્રમશઃ અધિકારીઓનો હોદ્દાનો પદક્રમ નક્કી થયેલો હોય છે અને તેના આધારે પ્રશાસન સમગ્ર વહીવટ સંભાળતું હોય છે. પ્રશાસનના માધ્યમથી નીતિનું અમલીકરણ થાય છે. એટલે કે કોઈ પણ સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર કે દેશની કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિ બનાવવામાં આવે છે તે નીતિના અમલમાં કોના થકી એ તેનો અમલ કરાવવામાં આવે છે તો પ્રશાસન એટલે કે અમલદારશાહીના માધ્યમથી કોઈ પણ પ્રકારની નીતિ અમલમાં લાવવામાં આવતી હોય છે. પરંપરાગત રીતે તે નિયમિત અને નિયંત્રિત વ્યવસ્થાના રૂપમાં ઓળખાય છે. હવે અહીંયા પાછા બે શબ્દો નિયમિત અને નિયંત્રિત. તો નિયમિત એટલે શું? તો તે જે માળખું જે છે તેને ચોક્કસ નિયમો વડે નિયમિત કરવામાં આવ્યું છે અને તે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત થતું હોય છે. તો હવે માની લઈએ આપણે સામાન્ય રીતે માની લઈએ કે રાજ્ય સરકારનું જે માળખું છે તો તેનું નિયંત્રણ રાજ્ય સરકારના જે તે મંત્રી અથવા મુખ્યમંત્રી કરતા હોય છે અને કેન્દ્ર સરકારનું જે માળખું છે તેમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ અથવા પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવતું હોય છે. તો આ આપણે અમલદારશાહીનો બદલાતો ખ્યાલની વાત કરી. ત્યારબાદ પરંપરાગત અમલદારશાહી. મેક્સ વેબર દ્વારા આપેલી પરિભાષા મુજબ અમલદારશાહીની વિશેષતાઓની આપણે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ કડક અનુશાસન અને હેરાર્કી એટલે કે અધિકારનો ક્રમ. તો તેમાં સૌપ્રથમ જે છે કોઈ પણ પ્રશાસન ચલાવવા માટે અનુશાસન હોવું ખૂબ જ જરૂરી છે. અનુશાસન એટલે શું? એક સામાન્ય આપણે અનુશાસનની વ્યાખ્યા કરીએ તો એક ચોક્કસ પ્રકારની કે એક ચોક્કસ સંસ્થા ચલાવવા માટેની એક શિસ્તનો સમાવેશ થાય છે કે તમારે આ સંસ્થામાં કામ કરવું છે તો આ સંસ્થાના આ નિયમો છે અને આ સંસ્થાના આ નિયમો તમારે ચુસ્તપણે પાલન કરવાના રહેશે. ત્યાંની ડિસિપ્લિનનું તમારે પાલન કરવાનું રહેશે. તો તેને આપણે અનુશાસન કહી શકીએ અથવા આપણને જે ઉપરથી આદેશ આપવામાં આવે છે તેને આપણે કાર્ય તે પ્રમાણે કરવાનું રહેતું હોય છે. હેરાર્કી સિસ્ટમ એટલે શું? તો કે અધિકારનો ક્રમ. આપણે જેમ આગળ વાત કરી તેમ કે ચીફ સેક્રેટરી, અંડર સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અથવા ક્લર્ક, જુનિયર ક્લર્ક સુધીનું જે માળખું હોય છે તો તે અધિકારિતાનો ક્રમ અથવા હેરાર્કી સિસ્ટમ આપણે તેમને કહી શકીએ છીએ. નિયમો અને નિયમાવલી આધારિત. અત્યારે જે આપણું અમલદારશાહી માળખું છે તે નિયમો અને નિયમાવલી પર આધારિત જોવા મળે છે. ત્યારબાદ વ્યાવસાયિકતા અને નિષ્પક્ષતા. તો જે અમલદારશાહીનું માળખું છે તો હવે તેમાં જે અમલદારો અથવા કે જે કર્મચારીઓ કે અધિકારીઓ જે કામ કરે છે તેમાં એક પ્રકારનો ચોક્કસ વ્યવસાયિક અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેને નિષ્પક્ષ બનાવવામાં આવ્યું છે. કારણ કે માની લો અમલદારશાહી જે છે એ સામાન્ય રીતે જાહેર વહીવટ સાથે સંકળાયેલું છે. જો કોઈ વ્યક્તિગત કે કોઈ પેઢી માટે કામ નથી કરતું પરંતુ રાજ્યના કે દેશના તમામ લોકો માટે એ કામ કરે છે અને તેના માટે નિષ્પક્ષ રહેવું બહુ જ જરૂરી છે. તેમાં જ્ઞાતિવાદ, ધર્મવાદ આ તમામ વસ્તુઓથી તેમણે પર રહેવાનું હોય છે અને રાજ્યના તમામ નાગરિકો પ્રત્યે નિષ્પક્ષ રહીને, તટસ્થ રહીને પોતાના કાર્યો કરવાના હોય છે. વ્યક્તિગત ભાવનાઓથી મુક્ત. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે દરેક વ્યક્તિ હોય છે. હવે જે અમલદારશાહીમાં જે વ્યક્તિ કામ કરે છે તે પણ ખુદ એક વ્યક્તિ જ હોય છે. તો તેમણે વ્યક્તિગત ભાવનાઓથી મુક્ત રહેવું જોઈએ. ત્યારબાદ છે નોકરીમાં ગુણસૂચકતા, મેરિટ બેઝ રિક્રુટમેન્ટ. આપણે જેમ વાત કરીએ અત્યારે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તે સામાન્ય રીતે સૌપ્રથમ પહેલાં પ્રિલિમ એક્ઝામ લેવામાં આવે છે, ત્યારબાદ મેઇન્સ એક્ઝામ લેવામાં આવે છે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂના આધારે જે તે વ્યક્તિની નિમણૂકો આપવામાં આવતી હોય છે. ક્લાસ 1 અને 2માં આ પદ્ધતિ અમલમાં છે. જ્યારે ક્લાસ 3ના જે વર્ગની ભરતી કરવામાં આવે છે તો તેમાં એક્ઝામ બેઝ અથવા મેરિટના આધારે નિમણૂકો આપવામાં આવતી હોય છે. એટલે જે તે વ્યક્તિના
ગુણ સૂચકોના માનદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, તે પ્રમાણે નિમણૂકો કરવામાં આવતી હોય છે. બદલાતા ખ્યાલો, જેમાં આધુનિક અમલદારશાહીની વાત કરીએ. આધુનિક સમયમાં અમલદારશાહી હવે માત્ર નિયમો સુધી સીમિત નથી રહી, પરંતુ તે વધુ લવચીક, જવાબદાર અને જનકેન્દ્રિત બની છે. લવચીક એટલે ફ્લેક્સિબલ, કે એના જડ નિયમો કે ચોક્કસ પ્રમાણે પેલું કામ કરવાનું એવું હવે નથી રહ્યું. બીજું, એની જવાબદારીઓ સરકાર દ્વારા વધારવામાં આવી છે. અને ત્રીજું, જનકેન્દ્રિત એટલે લોકો માટે ખરેખર તે હવે કાર્ય કરી રહી છે. તેના આપણે મૂળ પાસાઓ જોઈએ તો નિયમ આધારિત નહીં, પરંતુ પરિણામ આધારિત. આપણે જોઈએ તો અમલદારશાહીમાં જે તે સમયે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. તો પહેલાં જે અમલદારશાહી હતી તેનું ફક્ત શું નિયમો આધારિત કાર્ય કરતા હતા, પરંતુ હવે નિયમો કરતાં પરિણામ સરકારને પરિણામમાં રસ છે, જે તે સરકારને કે રાજ્યને. તો રાજ્ય નિયમથી બાંધછોડ કરીને મુખ્યત્વે પરિણામ ઉપર ફોકસ કરે છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ બની છે અને પરિણામ આધારિત કામગીરી હવે કરવામાં આવે છે. હવે ધ્યેય માત્ર નિયમ પાલન નહીં, પણ પ્રભાવકારક કામગીરી અને પરિણામો તરફ સરકારનું ધ્યાન રહેલું છે. આપણે જેમ વાત કરીએ એમ બંધ તંત્રથી ખુલ્લું શાસન, એટલે કે અત્યાર સુધી કેવું હતું કે જે તંત્ર છે તેને એક ચોક્કસ બીબાઢાળ માન્યતામાં અથવા એક માળખામાં બાંધવામાં આવ્યું હતું, પરંતુ હવે તે લોકો સમક્ષ એકદમ સંપૂર્ણ રીતે ખુલ્લું છે, પારદર્શક છે. જેમાં આરટીઆઈ, માહિતીનો હક, માહિતી અધિકાર, ઓનલાઈન પોર્ટલ, નૂતન મીડિયા જેવા સાધનો શાસનને પારદર્શક અને જવાબદાર બનાવે છે. હવે માની લો કે કોઈ અધિકારી છે એ ગેરવહીવટ કરે છે, નિયમોમાં બાંધછોડ કરે છે, તો તેમણે આરટીઆઈનો સામનો કરવો પડે છે. અને દેશનો કોઈ પણ નાગરિક માહિતી અધિનિયમ અંતર્ગત કોઈ પણ પ્રકારની માહિતી જે તે જાહેર સત્તામંડળ છે તેમની આગળ માંગી શકે છે. જે આરટીઆઈ દ્વારા જે તે અમલદારશાહી છે કે જે તે જાહેર સત્તામંડળ છે તે વધુ જવાબદાર બન્યું છે અને લોકો પ્રત્યે જવાબદેહી તેમની વધી છે અને પારદર્શકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બીજું છે ઓનલાઈન પોર્ટલ. દરેક સંસ્થાઓને એક ઓનલાઈન વેબસાઇટ ઉપર હોય છે, તેમાં તેમણે પોતાના અધિકારીઓ સંબંધિત અથવા અન્ય સંસ્થાની અન્ય જે માહિતીઓ હોય છે તે પબ્લિશ કરવાની હોય છે, એટલે લોકોને આસાનીથી આ અંગેની માહિતીઓ મળી રહે છે. બીજું છે સોશિયલ મીડિયા. આપણે ખાસ કરીને જોઈએ તો આપણે સોશિયલ મીડિયા પર જોઈતા હોઈએ છીએ તો ઘણી જગ્યાએ ઘણા લોકો કરપ્શનના વિડીયો અપલોડ કરતા હોય છે, વહીવટી ભ્રષ્ટાચારના વિડીયો અપલોડ કરતા હોય છે, અથવા વહીવટી જે ગેરરીતિઓ થતી હોય છે તેમના વિડીયો પણ આપણી સમક્ષ આવતા હોય છે. તો આ ત્રણેય પોર્ટલના 3 વસ્તુઓના લીધે આપણું પ્રશાસન તંત્ર છે, જે અમલદારશાહી છે, તે ખૂબ જ જવાબદાર બન્યું છે અને તેમાં નૈતિકતાનું પાલન કરાવવામાં પણ આ 3 વસ્તુઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અને આના થકી આપણું પ્રશાસન અને આપણું વહીવટતંત્ર ઘણું પારદર્શક બન્યું છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. હવે ટેકનોલોજીનો ઉપયોગ જેમાં ડિજિટલ અમલદારશાહી તરીકે આપણે ઓળખી શકીએ. તો તેમાં ઈ ગવર્નન્સ, ડિજિટલ ફાઇલો, પોર્ટલ સેવા, એઆઈ આધારિત નીતિના અમલથી કામગીરી વધુ ઝડપી અને પારદર્શી બની છે. ત્યારબાદ છે કડક ઢાંચાથી સહયોગી વ્યવસ્થા તરફ. હવે ઘણા વિભાગો વચ્ચે આંતરિક સહયોગ વધ્યો છે. એનજીઓ અને ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ વધવાથી સીધા લોકો સુધી દરેક સુવિધાઓ અથવા માહિતી અથવા યોજનાઓના લાભ સહેલાઈથી અથવા સરળતાથી પહોંચી શકે છે. લોકો માટે નહીં, લોકોની સાથે. અત્યાર સુધી કેવું હતું કે પ્રશાસન તંત્ર જે છે એ લોકોને એવો અહેસાસ કરાવતું હતું કે અમે લોકો માટે છીએ, પણ હવે કેવું છે કે એકદમ પરિદૃશ્ય બદલાઈ ગયું છે કે લોકો માટેની, લોકોની સાથે, બધાને સાથે જોડીને કામ કરવામાં આવે છે. હવે અમલદારશાહીનું લોક મેળવણું ગ્રાહક સંવેદનશીલ અને જવાબદાર બની છે. તો હવે આપણે ગ્રાહક સંવેદનશીલ જોઈએ તો ઘણી બધી જાહેર સંસ્થાઓ છે અથવા જાહેર કંપનીઓ છે જે સામાન્ય રીતે લોકો સાથે કાર્ય કરી રહી છે અથવા લોકોને સેવાઓ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે. તો તેમણે ગ્રાહક સંવેદનશીલ બની છે અને ઘણા બધા પાસાઓના લીધે તેમની જવાબદારીઓ વધી છે અને ગ્રાહકોને સંતોષકારક રીતે સેવાઓ આપવામાં આવી રહી છે. નૈતિકતા અને જવાબદારી. ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા, વ્હિસલ બ્લોવર સુરક્ષા, કડક કાર્યવાહીની વ્યવસ્થા. હવે આપણે સૌ જાણીએ છીએ તો દરેક રાજ્યમાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે.
કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ એવું લાગે કે ભાઈ આ જગ્યાએ કરપ્શન થઈ રહ્યું છે અને તેની જાણ એસીબીને કરવામાં આવે છે, તો એસીબી એમના વિરુદ્ધમાં ચોક્કસ પ્રકારના પગલાં લેતી હોય છે અને ભ્રષ્ટાચાર નાબૂદીકરણ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર બંને હંમેશા તત્પર છે. બીજું છે વ્હિસલ બ્લોઅર સુરક્ષા અને ત્રીજું છે કડક કાર્યવાહીની વ્યવસ્થા. હવે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે અથવા વહીવટમાં ગેરરીતિઓ આચરે છે તેમને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારની કડક કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર ઘણા અધિકારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, નિકાળી દેવામાં આવે છે અને તેમની પાસેથી આર્થિક દંડ પણ લેવામાં આવે છે અને તેના ગુનાની ગંભીરતાના આધારે તેની સામે કાનૂની કાર્યવાહીનો સામનો તેમણે કરવો પડતો હોય છે. અમલદારશાહીના પડકારો: જૂની વ્યવસ્થાનો વિરોધ, રાજકીય દખલઅંદાજી, ટેકનોલોજીથી વંચિત વર્ગો અને વ્યાવસાયિકતાની અછત. તો આટલા જે છે એ મુખ્ય 4 આપણી અમલદારીશાહી સામેના પડકારો છે. અને તકોની વાત કરીએ તો નવીનતા અને ડિજિટલ પરિવર્તન, પદ્ધતિમાં પારદર્શિતા અને જવાબદારી, નવી પેઢી માટે મૂલ્ય આધારિત તાલીમ અને લોકો સાથે સીધી જોડાણ ક્ષમતા એ આજના અમલદારીશાહી તંત્ર સામે મુખ્ય તકો રહેલી છે. તો આજે મિત્રો આપણે અમલદારશાહીના મુખ્ય પાસાઓ ઉપર વાત કરી. તેમાં નવીનતા, પારદર્શિતા, તેના પડકારો અને તેની તકો વિશે વિસ્તારથી વાત કરી. ફરી આપણે નવા વિષય સાથે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमं तप